બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। મિત્રો હજી તો એક માવઠું ગયું છે ત્યારે બીજા માવઠાની અપડેટ આપણે લઈને આવી રહ્યા છે। હજી તો માવઠું ગયું છે, ગઈકાલે જ વરસાદના વિસ્તાર વરસાદ જોવા મળ્યો। ગઈકાલે જ એની તારીખ પૂરી થઈ છે, આજે 4 તારીખ છે, આજે છેલ્લો દિવસ છે। આજે થોડીક માવઠાની માહિતી આપી દઈએ, કયા વિસ્તારોની અંદર શક્યતા છે તેની માહિતી આપીશું। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। મિત્રો હજી એક માવઠું ગયું નથી ત્યારે બીજા માવઠાની અપડેટ આપણે લઈને આવ્યા છે। આપણે મન પર માવઠું અત્યારે મન પર નથી થતું અપડેટ આપવાનો, છતાં પણ જે આપણે શક્યતા લાગી રહી છે તે મુજબ આપણે અપડેટ લઈને આવી રહ્યા છીએ કે હવે ફરી પાછો માવઠાની શક્યતા છે 6 એપ્રિલથી લઈને 8 એપ્રિલ વચ્ચે, મતલબ કે 2 દિવસની અંદર 2 થી 3 દિવસની અંદર શક્યતા છે, પણ એની માવઠાની ટૂંકા ગાળાની અંદર માવઠું છે અને બહુ વધારે સ્ટ્રોંગ માવઠું જોવા મળતું નથી, હળવું માવઠું છે, તો પણ ઘણા વિસ્તારોની અંદર ફરી પાછો નુકસાન કરે વરસાદ એવી શક્યતા લાગેલી છે। તેની માહિતી આપણે આપીશું। પહેલાં આજના વરસાદના વિસ્તારોની ફટાફટ માહિતી આપીએ તો આજે મહુવાથી લઈને જે ભાવનગરની જે દરિયાપટ્ટીવાળા વિસ્તાર છે ત્યાં આજે બપોર સુધી શક્યતા રહેશે। સાંજ સુધીમાં ત્યાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, ગાજવીજ અને પવન સાથે ક્યાંક વરસાદ જોવા મળી શકે છે અને બાકી વિસ્તારોની અંદર આજે ખૂબ ઓછી શક્યતા છે। અમુક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળે, બાકી વિસ્તારોની અંદર આજે ખૂબ ઓછી શક્યતા જણાઈ રહી છે। મહુવાથી લઈને ભાવનગર જે દરિયાપટ્ટીનો વિસ્તાર છે ત્યાં થોડીક વધુ શક્યતા લાગી રહી છે। એ તો થોડીક માહિતી આપણે ટૂંકી માહિતી આપી દીધી છે, તો આ પ્રમાણે આજે છે। બાકી આજનું માવઠું પૂરું છે। ગઈકાલે એક દિવસની રાહત જોવા મળી શકે છે 5 એપ્રિલના રોજ, અને 6 એપ્રિલના રોજ વળી પાછો વાતાવરણની અંદર પલટો આવી શકે છે। હવે 6 થી લઈને 8 એપ્રિલ વચ્ચે જે માવઠું થવાની શક્યતા છે એની ક્યાં વિસ્તારોની અંદર ફરી સૌથી વધુ અસર જોવા મળી શકે છે તેની માહિતી આપી અગત્યની। તો હાલ જે માવઠું જોવા મળ્યું એની સૌથી વધુ શક્યતા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આપણે જે શક્યતા વ્યક્ત કરી હતી એ મુજબ જ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળે। દ્વારકાની અંદર અમુક વિસ્તારોની અંદર 1.5 ઇંચ જેવા પણ વરસાદ જોવા મળે, મતલબ કે માવઠાની અંદર 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે આ માવઠાની। તો આપણે જે પ્રમાણે શક્યતા વ્યક્ત કરી હતી કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ શક્યતા છે, ત્યાં વધુ અસર જોવા મળી, ઉત્તર ગુજરાતમાં એટલી અસર જોવા ન મળી આપણે જે શક્યતા જણાવી તે મુજબ। બાકી દક્ષિણ ગુજરાતમાં તો આપણે પહેલાથી જ કીધું હતું કે શક્યતા ખૂબ ઓછી જણાવી છે, છતાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અને હવે આ માવઠાની ક્યાં સૌથી વધુ અસર જોવા મળશે તેની માહિતી આપીએ તો આજે આ માવઠા ગયા બાદ આવતીકાલે એટલે કે 5 એપ્રિલના રોજ મુખ્યત્વે વાતાવરણ શુષ્ક અને સાફ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર હોય કે પછી સૌરાષ્ટ્ર કચ્છના ભાગો તમામ વિસ્તારોની અંદર આવતીકાલે 5 એપ્રિલના રોજ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક અને સાફ જોવા મળી શકે છે। આસમાન સાફ જોવા મળી શકે છે, આકાશ ખુલ્લું જોવા મળશે, વાદળા ન હશે, થોડોક તાપ જોવા મળી શકે છે અને વળી પાછો 6 એપ્રિલથી વળી પાછો માવઠાની શક્યતા લાગે છે। વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને અનેક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છથી સુરત જોવા મળી શકે છે। કચ્છના ભાગોની અંદર વળી પાછો વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક છાંટાછૂટી કે હળવા માવઠાની શક્યતા 6 એપ્રિલના રોજ લાગી રહી છે કચ્છના અમુક ભાગોની અંદર, અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર 6 એપ્રિલના રોજ વળી પાછું વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે। અને આ સમયગાળા દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। આ માવઠાની હવે સૌથી વધુ અસર છે આ માવઠાની એ હાથેની અપડેટ પ્રમાણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લાગી રહી છે, ત્યાં માવઠાની થોડીક વધુ અસર જોવા મળી શકે છે। અને બીજા નંબરની અંદર કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદ જોવા મળી શકે છે, પણ અત્યારે જે માવઠા આવે મુજબ એ પ્રમાણે નથી, એની અસર છે થોડીક વધુ અસર ઉત્તર ગુજરાત અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લાગી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ખૂબ ઓછી શક્યતા છે આ માવઠામાં પણ ઉપર એન્ડમાં આપણે આપી દઈશું, પણ 6 તારીખથી વાતાવરણની અંદર પલટો આવે અને 7 તારીખ આ માવઠાની મુખ્ય અસર જોવા મળી શકે છે। વચ્ચેમાં જે 7 તારીખ છે આમાં મુખ્ય અસર છે ને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે પવન ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે, પવનની સ્પીડ પણ થોડીક વધારે જોવા મળી શકે છે અને કાળા પાડવાની શક્યતા ખૂબ ઓછી છે, છતાં પણ અમુક વિસ્તારોની અંદર કાળા પડે તો વાત અફવાદરૂપ છે, બાકી કાળા પાડવાની શક્યતા ઓછી છે। 8 તારીખે વિસ્તાર ઘટવા મળે છે, મુખ્ય તારીખ 7 તારીખ એક દિવસ હશે, 8 તારીખથી વિસ્તાર ઘટશે, તો પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 8 એપ્રિલના રોજ પણ વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક હળવા માવઠાની શક્યતા લાગી રહી છે। 7 તારીખના રોજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ માવઠાની શક્યતા લાગી રહી છે। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર ખંભાળી આસપાસ 7 તારીખના રોજ માવઠાની ફરી પાછો સંભાવના છે અને કચ્છના ઘણા વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક વરસાદ જોવા મળી શકે છે। પવનની સ્પીડ છે જ્યાં વરસાદ પડશે મિત્રો ત્યાં આ માવઠામાં પણ પવનની સ્પીડ છે થોડીક નોર્મલ કરતાં વધુ જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે। તો આ પ્રમાણે માવઠાની ફરી પાછી અપડેટ છે ને ત્યારબાદ 8 એપ્રિલ બાદ ધીમે ધીમે તાપમાન વધવા તરફ રહેશે અને 10 તારીખ બાદ વિધિવત ઉનાળાની શરૂઆત જોવા મળી શકે છે અને તાપમાન
40 ને પણ પાર જઈ શકે 10 એપ્રિલ બાદ એવી શક્યતા લાગે છે. મતલબ કે 10 એપ્રિલ બાદ ગરમીની શરૂઆત જોવા મળી શકે છે, વિધિવત ઉનાળાની શરૂઆત જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર હીટવેવ પણ આવી શકે છે 10 એપ્રિલ બાદ. અને ઘણા ભાગોની અંદર 40 પણ ઉપર પ્લસ જઈ શકે છે તાપમાન, એવી શક્યતા લાગી રહી છે. તો આ માવઠા ગયા બાદ ફરી એક ઉનાળાની શરૂઆત જોવા મળી રહી છે અને વિધિવત જે ગરમી પડી રહી છે એની 10 એપ્રિલ બાદ વિધિવત શરૂઆત મળી શકે છે અને ઉનાળો આવી જાય એવી ગરમી તમને થવા લાગશે. અને હવામાન વિભાગને ક્યાંક રેડ એલર્ટમાં પણ મૂકવાનો વારો આવે એવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતા મને હાલ લાગી રહી છે. તો આ પ્રમાણે માવઠાની અપડેટ છે. આ માવઠાની સૌથી વધુ અસર ઉત્તર અને તેને લાગુ મધ્ય ગુજરાતમાં જોવા મળશે. બાકી વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં નહીવત શક્યતા છે, છતાં પણ વાદળછાયા વાતાવરણ છે. ક્યાંક છાંટછૂટ થાય તો વાત અલ્પદ્રુપ છે, પણ દક્ષિણ ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની તુલનામાં ઓછી શક્યતા છે. તેના કરતાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં દક્ષિણ ગુજરાત કરતાં થોડીક વધુ શક્યતા બીજા નંબરની અંદર લાગી રહી છે. મળીશું આવતીકાલની અપડેટમાં. ત્યાં સુધી બધાને ધન્યવાદ.